નમસ્કાર પશુપાલન મિત્રો, વેટ બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે પશુની અંદર દૂધ ઉતારવા માટેની ટેબ્લેટ વિશે, બોલસ વિશે। ગ્લેક્ટિંગ બોલસ, આ બોલસ હિમાલયા કંપનીની આવે છે, આયુર્વેદિક બોલસ છે। કન્ટેન્ટની વાત કરીએ તો જીવંતરી, શતાવરી, અશ્વગંધા ઘણા બધા આયુર્વેદિક કન્ટેન્ટ છે। મિત્રો, આ બોલસ ગાય, ભેંસ, બકરી બધાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, દુધાળા પશુઓની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે। બોલસનો ફાયદો શું છે? જે પશુનું દૂધ ઓછું આવતું હોય છે, દૂધ ઉતારવામાં તકલીફ થતી હોય છે, પ્રાહુઓ મૂકવામાં તકલીફ થતી હોય છે, તેને પ્રાહવામાં મદદ કરે છે। અને જ્યારે પણ પશુ સંપૂર્ણ પ્રાહુઓ ના મૂકે, ત્યારે તેને પૂરું દૂધ ના આવે, તેવી સમસ્યાઓ પશુની અંદર જોવા મળતી હોય છે। બીજો ફાયદો એ છે કે પશુના દૂધની અંદર ફેટ ના આવતા હોય, જ્યારે ફેટ વધારવા પર બોલસનો ઉપયોગ કરવામાં આવે છે, કરીએ છીએ। હવે આપણે વાત કરીશું તેના ડોઝ વિશેની। તો દુધાળા પશુને પ્રાહોવાની સમસ્યા હોય, જ્યારે ફેટની સમસ્યા હોય, ત્યારે આપણે સવાર સાંજ દોહનની ક્રિયા પહેલાં 2 કલાક 2 બોલસ સવાર સાંજ તેને આપવાની છે। જો આ બોલસનું કામ છે એક ઓક્સિટોસિન હાર્મોન અંદરથી પેદા કરવાનું। ઓક્સિટોસિન હાર્મોન થશે એટલે પ્રાહો આપોઆપ આવશે, દૂધ આપોઆપ ઉતરવા માંડશે। આ દવા કન્ટિન્યુ 5 દિવસ સુધી સવાર સાંજ પશુને આપવાની છે। જ્યારે બકરી છે, ઘેટા છે, એની બકરી અને ઘેટા પાલનની અંદર તેમનો ડોઝ સવાર સાંજ એક બોલસનો છે, એક બોલસ આપવી। જો મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને પશુને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને અમે આવનારો વિડીયો તેના પર બનાવી શકીએ। થેન્ક યુ, આભાર।